ઉનાળો આવે એટલે સૌથી પહેલો વિચાર શેનો આવે? બરાબર, કેરીનો. આજના આ એક્સપ્લેનરમાં આપણે બધી જ વાતો આ ફળોના રાજા વિશે કરવાના છીએ. જ્યારે બજારમાં રસદાર કેરીઓ દેખાવા લાગે ત્યારે આપણે બધા પેટીઓ ભરીને તેને ઘરે લાવીએ છીએ. આખી સિઝન જાતજાતની વાનગીઓ બને છે. પણ જ્યારે આટલી બધી કેરી ઘરમાં આવે ત્યારે તેને સાચવવાની આપણી એક બહુ જૂની આદત છે. અને એ આદત છે તેને સીધી ફ્રીજમાં મૂકી દેવાની. તો અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું ખરેખર કેરીને ફ્રીજમાં રાખવી જોઈએ? આપણને એમ હોય છે કે ફ્રીજમાં રાખવાથી કેરી લાંબા સમય સુધી તાજી રહેશે અને બગડશે નહીં. પણ શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે કે પછી આ માત્ર એક માન્યતા જ છે? ચાલો વિજ્ઞાન શું કહે છે એ સમજીએ. આ બે રીતો વચ્ચેનો તફાવત એકદમ ચોંકાવનારો છે. જ્યારે કેરી બહાર એટલે કે ઓરડાના તાપમાને હોય છે ત્યારે તેના એન્ટીઓક્સિડન્ટ્સ એકદમ સક્રિય રહે છે અને તેનો અસલ સ્વાદ શ્રેષ્ઠ રીતે જળવાઈ રહે છે. પણ જો તેને ફ્રીજમાં મૂક્યો તો તેનું પોષણ મૂલ્ય સીધું નીચે આવી જાય છે અને તે સરખી રીતે પાકતી પણ નથી. ટૂંકમાં કહીએ તો ફ્રીજમાં કેરી મૂકવી એટલે તેના સ્વાદ અને પોષણ બંને સાથે બાંધછોડ કરવી. ફૂડ એક્સપર્ટ્સ પણ આ જ વાત પર ભાર મૂકે છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે કેરી જેવા ઉષ્ણકટિબંધીય ફળો એટલે કે ટ્રોપિકલ ફ્રૂટ્સ ઠંડી પ્રત્યે ખૂબ જ સેન્સિટિવ હોય છે. સીધા શબ્દોમાં સમજીએ તો કેરીને ઠંડી બિલકુલ પસંદ નથી. આ જાણવું આપણા સૌ માટે અત્યંત જરૂરી છે કારણ કે વર્ષોથી આપણે અજાણતામાં આ જ ભૂલ કરતા આવ્યા છીએ. વિભાગ 1. ઓરડાના તાપમાનનું વિજ્ઞાન. આ સક્રિય એન્ટીઓક્સિડન્ટ્સ શું છે એ જરા સમજી લઈએ. આ એવા જાદુઈ તત્વો છે જે આપણા સ્વાસ્થ્ય માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત જરૂરી છે. પણ આ તત્વો ત્યારે જ એક્ટિવ રહે છે જ્યારે કેરી ફ્રીજની બહાર હોય. જેવી કેરી ફ્રીજમાં ગઈ કે તરત જ ઠંડીના કારણે આ તત્વો નિષ્ક્રિય થઈ જાય છે. એટલે કે કેરી ખાવાના જે અસલી ફાયદા મળવા જોઈએ એ ફ્રીજમાં રાખવાથી સાવ ખતમ થઈ જાય છે. વિભાગ 2. કેરી પકવવાની સાચી રીત. તો હવે સવાલ એ થાય કે કેરી પકવવી કઈ રીતે? બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલું પગલું, કાચી કેરીને પકવવા માટે ક્યારે ફ્રીજમાં ન મૂકવી. તેને હંમેશા રૂમ ટેમ્પરેચર પર જ રાખો જેથી તે કુદરતી રીતે મીઠી અને નરમ બને. અને જો થોડી ઉતાવળ હોય તો આ બીજું પગલું કામ લાગશે. કેરીને કાગળની થેલીમાં એટલે કે પેપર બેગમાં મૂકી દો. આ એક એવી જોરદાર અને કુદરતી ટ્રીક છે જે પકવવાની પ્રક્રિયાને એકદમ ફાસ્ટ કરી દે છે. વિભાગ 3. ખરેખર ફ્રીજનો ઉપયોગ ક્યારે કરવો? હવે એવું પણ નથી કે ફ્રીજનો બિલકુલ ઉપયોગ જ નથી કરવાનો, પણ તેના અમુક કડક નિયમો છે. ફ્રીજમાં કેરી માત્ર ત્યારે જ મૂકવી જ્યારે તે સંપૂર્ણ રીતે પાકી ગઈ હોય, અને એ પણ માત્ર ખાતા પહેલાં થોડી ઠંડી કરવા માટે. યાદ રાખો, પાકેલી કેરીને પણ ફ્રીજમાં વધુમાં વધુ 5 દિવસ જ રાખી શકાય. જો કાપેલી કેરી હોય તો તેને ફરજિયાત એરટાઇટ કન્ટેનરમાં જ બંધ કરીને મૂકવી. આ શરતોનું પાલન કરવું જ પડશે. અને હા, એક સૌથી મોટો છુપાયેલો ખતરો પણ છે. ફ્રીજમાં જગ્યા બચાવવા માટે આપણે ઘણીવાર કેરીને બીજા ફળો કે શાકભાજી સાથે મૂકી દઈએ છીએ. આ બહુ મોટી ભૂલ છે. આમ કરવાથી બીજા શાકભાજીની ગંધ કેરીમાં બેસી જાય છે, જેને ક્રોસ કન્ટેમિનેશન કહેવાય. આનાથી કેરીનો એ નાજુક અને અનોખો સ્વાદ સાવ બગડી જાય છે. એટલે કેરીને હંમેશા બીજા શાકભાજીથી બિલકુલ અલગ જ રાખવી. તો વિચારો, અત્યાર સુધી કેટલાય વર્ષોથી આપણે આટલી સ્વાદિષ્ટ કેરીઓને ખોટી રીતે ફ્રીજમાં સ્ટોર કરી રહ્યા હતા, અને તેના કારણે કેટલા બધા પોષક તત્વો અને અસલી સ્વાદ આપણે ગુમાવ્યા હશે. હવે આપણી પાસે એકદમ સાચી અને વૈજ્ઞાનિક માહિતી છે. તો આ ઉનાળામાં કેરીને રૂમ ટેમ્પરેચર પર જ પાકવા દઈએ અને તેનો એ અસલ મીઠો અને આરોગ્યપ્રદ સ્વાદ માણીએ.